ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું સંકટ. અરબી સમુદ્રમાં એક ઊંડું નિષ્ણ દબાણનું ક્ષેત્ર ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ્સ આકાર લઈ રહી છે. આ બેવડી સિસ્ટમ્સની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજથી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં 3 દિવસ માટે થંડરસ્ટોર્મની વોર્નિંગ પણ આપવામાં આવી છે. કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી? વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. વિસ્તાર, જિલ્લાઓ, આગાહીનો પ્રકાર: સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. ભારેથી અતિભારે સૌરાષ્ટ્ર અને કચ્છ, જામનગર, અમરેલી, કચ્છ. ભારે વરસાદ દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી. ભારેથી અતિભારે ખાસ કરીને આગામી 48 કલાકમાં. અન્ય વિસ્તારો: રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાત. મધ્યમથી ભારે વરસાદી ઝાપટા. 1 અને 2 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓ જેવા કે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્વપૂર્ણ ચેતવણીઓ અને અસરો: દરિયાઈ ચેતવણી: ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેન વોર્નિંગ આપવામાં આવ્યું છે અને દરિયામાં નંબર 3નું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિ: કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ખેતી પર અસર: આ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગરના પાક માટે આ વરસાદ ચિંતાજનક બની શકે છે. નાગરિકોને અપીલ: સરકારી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. નાગરિકોને પણ નદી, નાળા અને જર્જરિત મકાનોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ્સની અસર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ